હારીજ નગરપાલિકાના પાપે શહેર બન્યું નરકાગાર। ગંદકી અને ગટરના પાણીથી ત્રાહિમામ પોકારતી જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હારીજ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે આજે સમગ્ર શહેર ગંદકી અને દુર્ગંધના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે। પ્રજા નિયમિત ટેક્સ ભરતી હોવા છતાં ઠેર ઠેર ગટર લાઈનો ઉભરાવા અને તૂટી જવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ગંદા પાણી ફરી વળ્યા છે। સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હારીજની જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યો છે। શિક્ષણ સંસ્થાઓ અને કચેરીઓ ગંદકીના ઘેરાવામાં શહેરના 3 દરવાજા, અમરપુરા ચાલી, ગુંદીવાડો તેમજ મામલતદાર કચેરી અને દેરાસર પાસે ગટરના ગંદા પાણી ખદબદી રહ્યા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને સરકારી કચેરીએ આવતા અરજદારોને આ નર્ક સમાન સ્થિતિમાંથી પસાર થવું પડે છે। જે વિસ્તારોમાં લગ્ન પ્રસંગ છે ત્યાં પણ ગંદકીના કારણે મહેમાનો અને રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નગરપાલિકાની નિષ્ફળતા એટલે હદે છે કે હવે સ્વયં સત્તાધારી પક્ષના કેટલાક કોર્પોરેટરો પણ પ્રજાના હિતમાં રસ્તા પર ઉતરી આવ્યા છે। મીડિયા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી। ચૂંટણી ટાણે પ્રજાનો મિજાજ ગરમાયો। એક તરફ ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરની આવી દુર્દશા જોઈ પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિ જોતા હારીજની પ્રજા કહી રહી છે કે હવે તો ભગવાન જ બચાવે। જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જન આક્રોશ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તમે ક્યાંથી આવો છો? શું સમસ્યા છે? તકલીફ, ગટરની તકલીફ, રોડની તકલીફ, 50-60 વર્ષ પછી સુવિધા જ નહીં। જિંદગી ભર અમારા ઘરે જ કરવાનું, પાણીના ગટરના બધા તો પછી પંચાયતને કરવાનું છું, વોટ લેવા દોડી આવવાનું,
આનંદ લઈ લેવાની. વેરો ભરો બધા ભરે છે એમને મૂળ જે ઘટડિયા રાખશે વેરા ભર્યા વગરના એ સુવિધા નહીં મળતી. કશું નહીં. શું નામ તમારું? આનંદ તારકબેન. નમસ્કાર મિત્રો, હું અડલિયા વિજય. આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી RM ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.